હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. ફરીથી હું તમારી સામે ટિપ્સ લઈને આવી ગઈ છું. ટિપ્સ આપવાનું કારણ એક જ છે કે રેસીપી બનાવું અને સાથે સાથે ટિપ્સ આપું તો વિડીયો ખૂબ જ લાંબો થઈ જાય છે અને મને ખબર છે કે તમને બધાને મારી ટિપ્સ બહુ જ ગમે છે, એટલા માટે મેં ફરીથી થોડા વિડીયોઝ ટિપ્સના બનાવવાના શરૂ કર્યા છે. તો આજે આપણે દાળ ઢોકળી વિશે જાણીશું. દાળ ઢોકળી બધાના ઘરમાં બનતી હોય છે અને ત્યાં પણ જ્યારે બને છે ને ત્યારે અમુક પ્રોબ્લેમ આવતા હોય છે. એમાંથી સૌથી મેઇન આવે છે કે દાળ ઢોકળીની જે ઢોકળી છે એ એકદમ એકબીજા સાથે ચોંટી જતી હોય છે, દાળ બહુ ઘટ થઈ જતી હોય છે. એટલે દાળનું મેઝરમેન્ટ કેટલું લેવાનું, ઢોકળી કઈ રીતે બનાવવાની, એની જો હું તમને ટિપ્સ આપીશ ને તો તમારા ઘરે દાળ ઢોકળી એકદમ મસ્ત મજાની બનશે. તો સૌથી પહેલાં ઢોકળી બનાવવા માટે ઘઉંના લોટનો ઉપયોગ કરવાનો છે. ઘણા લોકો એની અંદર 2 ચમચી ચણાનો લોટ પણ ઉમેરતા હોય છે, પણ ફક્ત ઘઉંના લોટની ઢોકળી સરસ બનતી હોય છે. હવે જ્યારે તમે 1 કપ ઘઉંનો લોટ લો એની અંદર 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/2 ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન ધાણા જીરું, 1/2 ટીસ્પૂન હિંગ અને 1 ટીસ્પૂન મીઠું અને જરૂર મુજબ પાણી ઉમેરી અને એનું કણક તૈયાર કરવાની છે, એટલે કે ડો પ્રિપેર કરવાનું છે. કણક તૈયાર થઈ જાય એ એકદમ ઢીલી પણ ન હોવી જોઈએ અને વધારે ટાઈટ પણ ન હોવી જોઈએ. અને એની અંદર 2 ચમચી આપણે એટલે કે 2 ટીસ્પૂન તેલનું મોણ પણ ઉમેરીશું, જેથી કરીને ઢોકળી સરસ બને. બહુ વધારે મોણ પણ નથી ઉમેરવાનો અને ઓછો પણ નથી ઉમેરવાનો. અને કણક કઈ રીતે બાંધવી એ ખૂબ જ મેં કહ્યું એ પ્રમાણે જરૂરી છે કે વધારે ઢીલી પણ ન હોવી જોઈએ અને વધારે ટાઈટ પણ ન હોવી જોઈએ. તો આ રીતે કણક તૈયાર કરી લેવાની છે અને કણક તૈયાર કરી અને એની રોટલી વણી લેવાની છે. હંમેશા જ્યારે પણ તમે ઢોકળી બનાવો ને ત્યારે ઢોકળીની જે રોટલી છે એ મોટી વણવાની છે અને પતલી વણવાની છે. જો વધારે જાડી વણશો ને તો તમે જ્યારે ઢોકળી દાળમાં ઉમેરશો ત્યારે એ બહુ જ જાડી લાગશે, કારણ કે એ ચડી જતી હોય છે અને એની અંદર એ થોડી વધારે જાડી થઈ જતી હોય છે. અને બહુ પતલી વણશો તો ઢોકળી તૂટી જશે. એટલે એકદમ પતલી પણ નથી વણવાની અને એકદમ જાડી પણ નથી વણવાની. આ રીતે આપણે રોટલી તૈયાર કરી લેવાની છે અને રોટલી તૈયાર કરી અને એને કાચી પાકી શેકી લેવાની છે. આ ટિપ્સ એવી છે કે જો તમે કાચી પાકી શેકીને રાખી હશે ને અને પછી તમે કટ કરીને એ ઢોકળી દાળની અંદર જ્યારે તમે ઉમેરશો ને ત્યારે એ ઢોકળી એકબીજા સાથે ચોંટશે નહીં અને એનો સ્વાદ પણ સરસ આવશે. અને એની સાથે સાથે અને ઢોકળીના છે ને ટુકડા પણ બહુ જ નાના કરવાના. તમે રોટલી વણી હોય તો પિઝા કટરથી 1 ઇંચના ટુકડા કરશો ને, 1 બાય 1 ઇંચના તમે જો ટુકડા એટલે કે એક વેઢો આપણો રે એવા જો ટુકડા કરશો નાના નાના, તો એ ઢોકળી બહુ જ સરસ લાગે છે અને તમારે તોડવાની પણ જરૂર નહીં પડે. નહીંતર મોટી ઢોકળી હોય ને તો આપણે ચમચીથી ખાતા ખાતા નીચે પડી જાય છે અને મજા નથી આવતી હોતી. પણ આવી રીતે 1 બાય 1 ઇંચના જો તમે ટુકડા કરી નાખશો ને, રોટલીને કાચી પાકી શેકીને પછી એના ટુકડા કરી નાખશો ને તો ઢોકળી તમને દાળ ઢોકળી ખાવાની બહુ જ મજા પડી જશે. આ તો થઈ ઢોકળીની વાત. દાળ કેવી રીતે બનાવવી? હવે દાળ જ્યારે તમે 1 કપ ઘઉંનો લોટ લેતા હો એટલે એમાંથી લગભગ 3 નંગ ઢોકળી 3 નંગ રોટલી તૈયાર થશે. એટલે કે આપણે મોટી રોટલી બનાવી રહ્યા છીએ એટલા માટે. અને મારા હિસાબ પ્રમાણે કે જો તમે લગભગ 1 થી 1.5 બાઉલ મોટો તમે દાળ ઢોકળી ખાતા હો ને તો તમને એક જણને એક લુઓ એટલે કે એક રોટલી 1 થી 1.5 રોટલી ઇનફ થઈ જાય. એટલે આપણે જે 3 રોટલી બનાવી રહ્યા છીએ એ 2 વ્યક્તિ માટે એટલી ઢોકળી એકદમ પરફેક્ટ તૈયાર થઈ જતી હોય છે. તો એના માટે દાળ છે એ ફક્ત 5 કપ જ લેવાની છે. જો દાળનું પ્રમાણ તમે વધારે રાખશો ને તો શું થશે કે દાળ તમારી બહુ ઘટ્ટ થશે અને દાળ ઘટ્ટ થશે એની અંદર તમે ઢોકળી એડ કરશો એટલે જે દાળ ઢોકળી છે એ બહુ જ વધારે ઘટ્ટ થઈ જશે અને જ્યારે તમે ખાવા બેસશો ને ત્યારે જે ગ્રેવી આવવી જોઈએ એ જે રસો આવવો જોઈએ ને એ રસો નહીં આવે, એના બદલે ઘટ્ટ ગ્રેવી લાગશે અને તમને જરાય દાળ ઢોકળી ખાવાની મજા નહીં આવે. તો 5 કપ દાળ લેવાની છે અને એની અંદર 2 કપ પાણી ઉમેરી અને દાળને બાફી લેવાની છે, ધોઈ અને બાફી લેવાની છે. બાફતી વખતે એની અંદર ચપટી મીઠું અને હળદર ઉમેરી શકો છો તો એનો કલર ખૂબ સરસ આવશે. હવે આ દાળ બફાઈને તૈયાર થઈ જાય એટલે દાળ બનાવવાની રીત. તો દાળ બનાવવામાં પણ એક ટ્વિસ્ટ છે. દાળ બનાવતા પહેલાં આપણે એક મસાલા પેસ્ટ તૈયાર કરી લઈશું, જેની અંદર આપણે લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને એની સાથે હળદર પાવડર આ 3 વસ્તુ આપણે ઉમેરીશું. એટલે 1 ટીસ્પૂન આપણે લાલ મરચું પાવડર લેશું, 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર લેશું. જો તમને તીખું વધારે ગમતું હોય તો તમે 2 ચમચી લાલ મરચું પણ લઈ શકો છો. અને તમે ઘીમાં વઘારશો તો દાળ ઢોકળી બહુ જ સરસ લાગશે. ઘી તેલ બંનેનો પણ ભેગો ઉપયોગ કરી જ શકો છો. વઘાર કરતી વખતે સૌથી પહેલાં તમારે તેલ અને ઘી બંને લેવાના છે અથવા તો ફક્ત ઘી લઈ શકો છો. એની અંદર રાઈ, જીરું અને મેથી 1 ટીસ્પૂન રાઈ, 1/2 ટીસ્પૂન જીરું
અને 5 ટીસ્પૂન મેથીના દાણા ઉમેરવાના છે. મેથીના દાણાના કારણે એનો સ્વાદ બહુ જ સરસ આવે છે. અને 2 આખા લાલ મરચાં, એની સાથે તમે 1 લીલું મરચું પણ ઉમેરી શકો છો. લીમડા પણ 8 થી 10 નંગ લીમડાનો પણ વઘાર કરી શકો છો. આ બધી વસ્તુ એડ કરી અને એની અંદર તમારે 1 ટીસ્પૂન મેથીનો મસાલો ઉમેરવાનો છે. એટલે કે આ 4 મસાલો જે હોય ને એ ઉમેરવાનો છે. જ્યારે તમે બારે મહારાજ સ્ટાઇલ જ્યારે દાળ ઢોકળી ખાતા હો ને ત્યારે એની અંદર આ એક હિડન ફ્લેવર હોય છે મેથીના મસાલાની. એના કારણે તમને દાળ ઢોકળી બહુ જ વધારે ટેસ્ટી લાગતી હોય છે. તો એની અંદર તમે 1 ટીસ્પૂન મેથીનો મસાલો અને તરત જ મેથીનો મસાલો તેલમાં જ ઉમેરવાનો છે. અને તરત જ એની સાથે જે મસાલા પેસ્ટ આપણે તૈયાર કરી હતી, લાલ મરચું, ધાણા જીરું અને હળદરની, એ ઉમેરી દેવાની છે. અને મેથીનો મસાલો ઉમેરો ને એનાથી પહેલાં 5 ટીસ્પૂન અથવા તો અડધી ટીસ્પૂન તમે હિંગ પણ ઉમેરી લેવાની છે વઘારમાં જ. એટલે હિંગ ઉમેરી, મેથીનો મસાલો ઉમેરી અને પછી મસાલા પેસ્ટ ઉમેરી દેવાની છે. અને મસાલા પેસ્ટની અંદર આપણે પાણી ઉમેરેલું હશે, એટલે લગભગ 5 કપ પાણી લઈ અને એની અંદર આ મસાલો ઓગાળી દેવાનો છે. અને પછી એને સરસ રીતે 1 મિનિટ માટે સાંતળી લેવાનું છે. આ સાંતળવાને કારણે મસાલાનો સ્વાદ બહુ જ સરસ આવે છે. અને એની અંદર તમે દાળ ઉમેરશો અને પછી એ દાળને ઉકળવા દેવાની છે. દાળને આટી લેવાની છે, એટલે કે દાળને બ્લેન્ડ કરી લેવાની છે. અને દાળને બ્લેન્ડ કરીને એની અંદર આપણે વઘારમાં ઉમેરી દઈશું અને પછી એને ઉકળવા દેવાની છે. લગભગ ઉકળવા દેવાની છે. અને ઉકળે ને એટલે એની અંદર તમારે ગોળ ઉમેરવાનું છે. લગભગ 3 થી 4 ટેબલ સ્પૂન જેટલો, 3 ટેબલ સ્પૂન જેટલો ગોળ ઉમેરવાનો છે. 2 થી 3 ટેબલ સ્પૂન જેટલો આપણે ગોળ ઉમેરીશું. અને એની અંદર 2 થી 3 ટેબલ સ્પૂન આંબલીનો પલ્પ, એટલે કે આંબલી છે એને તમે પાણીમાં પલાળી લેવાની છે અને એને પછી ગાળી લેવાની છે. ગરમ પાણીમાં પલાળી અને પછી એના હાથેથી મસળી અને ગાળી લેવાની છે. તો એ રીતે 2 થી 3 ચમચી આંબલીનો પલ્પ ઉમેરવાનો છે. અથવા તો તમે જો આંબલીની ખટાશ ન સીબાતી હોય તો તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. ઉકળતી વખતે કોકમ પણ ઉમેરી શકો છો. કોકમની ખટાશ પણ બહુ જ સરસ લાગે છે. પણ બારે જ્યારે તમે દાળ ઢોકળી કોઈ ગુજરાતી રેસ્ટોરન્ટમાં ખાતા હો ને ત્યારે એની અંદર આંબલીનો પલ્પ ઉમેરેલો હોય છે. એના કારણે એની ખટાશ બહુ જ સરસ આવતી હોય છે. તો આંબલીનો પલ્પ અને ગોળ ઉમેરી અને એને ઉકળવા દેવાની છે. લગભગ 2 થી 3 મિનિટ માટે ઉકળે ને એટલે આપણે જે ઢોકળી તૈયાર કરીને રાખી હતી, જે 1 બાય 1 ઇંચની જે નાની નાની ઢોકળી તૈયાર કરીને રાખી હતી, એ એની અંદર ઉમેરી દેવાની છે. અને ઉમેરીને પછી ઉકળવા દેવાની છે. એટલે કે દાળને જો તમે પહેલાં ઉકાળી લેશો અને પછી એની અંદર ઢોકળી ઉમેરશો ને તો શું થશે કે ઢોકળીને ચડતા થોડી વાર લાગશે અને દાળ તમારી વધારે ઉકળી જશે. એના કારણે દાળ ઢોકળી તમારી બહુ જ ઘટ થઈ જશે. એટલે દાળ ઉકળવાની શરૂઆત થાય, 1 મિનિટ થાય ને એટલે તરત જ ઢોકળી ઉમેરી દેવાની છે. અને પછી બંનેને સાથે ઉકળવા દેવાની છે. હવે સપોઝ કે લગભગ 4 થી 5 મિનિટ સુધી, 5 થી 10 મિનિટ સુધી ઉકળવા દેવાની છે. તો સરસ રીતે ઉકળી જશે. અને જો તમને એવું લાગે કે દાળ ઢોકળી બહુ ઘટ્ટ થઈ ગઈ છે, હવે દાળ જ્યારે તમે વઘારો ને તો આપણે 2 કપ પાણી તો એની અંદર ઉમેરેલું જ હતું. 2 કપ પાણી આપણે દાળ બાફતી વખતે ઉમેરેલું હતું. પણ વઘારો ને ત્યારે એની અંદર ફરીથી 1 કપ પાણી ઉમેરવાનું છે. અને પછી એ ઉકળે પછી એની અંદર ઢોકળી ઉમેરવાની છે. હવે ઉકળતા 5 થી 7 મિનિટ કે 10 મિનિટ ઉકાળ્યા પછી તમને એવું લાગે કે હવે આ દાળ ઢોકળી બહુ ઘટ્ટ થઈ ગઈ છે, તો શું કરવાનું? તો દાળ ઢોકળી જો વધારે ઘટ્ટ થઈ ગઈ હોય ને તો સાઈડમાં તમારે પાણી ગરમ કરી લેવાનું છે. ઉકળતું પાણી હોય ને એ તમારે દાળ ઢોકળીમાં ઉમેરવાનું છે. જો તમે ઠંડુ પાણી દાળ ઢોકળીમાં ઉમેરશો ને તો તમારી દાળ ઢોકળીનો સ્વાદ પણ બદલી જશે અને આમ પાણી પચ્ચા જેવી દાળ ઢોકળી લાગશે. એટલે તમને જરા પણ નહીં ભાવે. અને ઉપરથી થોડી કોથમીરથી ગાર્નિશ કરી નાખજો. બસ ફટાફટ દાળ ઢોકળી તૈયાર થઈ જશે. અને આ શિયાળામાં તો દાળ ઢોકળી ખાવાની મજા જ કંઈક અલગ છે. તો ચોક્કસથી બનાવજો. અને હા, બીજી પણ કોઈ મૂંઝવણ હોય તો મને ચોક્કસથી કહેજો. હું તમને તમારા પ્રોબ્લેમનું નિવારણ લાવીશ અને તમને જે ટિપ્સ જોઈતી હશે એ પણ હું ચોક્કસથી આપીશ. તો ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય.